બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે મોટા યોગાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ. એકવાર સ્વામિનારાયણ ભગવાન સાંજ વખતે દાદા ખાચરના દરબારમાં દક્ષિણાધિકોરે પહેલા ખંડના ફળિયામાં ઢોલિયા ઉપર બિરાજમાન થયા હતા. સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને ગુલાબના હાર કંઠને વિશે બિરાજમાન હતા. તે સમયમાં મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, મોટા યોગાનંદ સ્વામી વગેરે વાજિંત્ર વગાડીને કીર્તન ગાતા હતા. એ વખતે 6 રાગ 36 રાગણીઓ મૂર્તિમાન આવી. એનું આકાશની વિશે મહા મીઠા સ્વરથી ગાવણું થવા લાગ્યું. તે શબ્દ સાંભળી પરમહંસોએ ગાવણું બંધ કર્યું અને આખી સભા એક ચિત્તથી સાંભળવા લાગી. એમાં વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સારને રે લોલ એ પ્રેમાનંદ સ્વામીના કીર્તનો એ ગાતા હતા. પછી બ્રહ્માનંદ સ્વામી બોલ્યા કે મહારાજ, આ આશ્ચર્ય જેવું શું છે? ત્યારે ભગવાન બોલ્યા, આ વખતે તમારા મોટા ભાગ્ય છે. આવા ભાગ્ય તો બીજા કોઈના નથી. કેમ? જે પ્રત્યક્ષ પુરુષોત્તમ જે અમે તમારા ગુણનું તમો કીર્તન અને સ્તોત્રમાં વર્ણન કરેલ છે, તે કીર્તન ભક્તિ વાજિંત્રમાં દેવતાઓ પણ બજાવે છે. તે 6 રાગ અને 36 રાગણી મૂર્તિમાન અમને રાજી કરવા કીર્તન બોલે, તે તમે આખી સભા સાંભળો છો. માટે આ સમયને વિશે જે પાપી હશે તે પણ આ કીર્તનો બોલશે, સંત સભાને સંભાળશે અને અંતકાળે સાંભળી આવશે તો એ પણ તમામ પાપથી છૂટી અમારા ધામને પામશે. એમ શ્રી હરિ બોલ્યા. પછી આકાશમાં શ્વેત પ્રકાશ થયો, શબ્દ થયો, તે સાંભળી સર્વે વિસ્મય પામ્યા. દેવો અને રાગણીઓ શ્રી હરિની સભા ઉપર પુષ્પવૃષ્ટિ કરી અદૃશ્ય થયા. આ રીતે યોગાનંદ સ્વામી એ વખતે સભામાં બેઠા હતા અને 6 રાગ અને 36 રાગણીઓ આવી અને આ રીતે વંદુ સહજાનંદ કીર્તન બોલતા હતા. તે સમયે કીર્તન ગાનારા પ્રેમાનંદ સ્વામી તથા યોગાનંદ સ્વામી ઉપર શ્રી હરિ ખૂબ રાજી થયા અને યોગાનંદ સ્વામીને પોતાના કંઠમાંથી ઉતારી પ્રસાદીનો હાર અને ચરણારવિંદ આપ્યા. તે વિશે વાસુદેવ ચરણ સ્વામી હરિચરિત્ર ચિંતામણી અધ્યાય 29 કહે છે કે પ્રેમાનંદજીને બહુ પ્રીતે દીધો પ્રસાદ તે રૂડી રીતે
યોગાનંદ સ્વામીને જાય દીધા હાર પોતે રાજી થાય. એક વખત સ્વામિનારાયણ ભગવાન જેતલપુર પધાર્યા હતા. ગયા છો જેતલપુર? નથી ગયા? ત્યારે સંતોએ મહારાજનું પૂજન કરવા માટે 2 તપેલા ચંદનના ઘસીને ભર્યા હતા. 2 તપેલાઓ, થોડુંક નહીં. શ્રીહરિ સરોવરમાં સ્નાન કરી ત્યાં બાદશાહી મહેલ ઉપર બિરાજ્યા. ત્યારે શ્રીજી મહારાજને આખે શરીરે સંતોએ ચંદન ચર્ચ્યું અને પુષ્પની માળાઓ પહેરી. એ સમયે ઘણા ભક્તો શ્રીહરિને જમાડતા હતા. એટલે જેતલપુરના અતિ ગરીબ પરંતુ દિલના ઉદાર અને પ્રેમી એવા જીવણ ભગત અને એમની પત્નીને શ્રીહરિને જમાડવાની ભાવના થઈ, પરંતુ ઘરમાં કંઈ હતું નહીં. જેતલપુરમાં જીવણ ભગત હતા, બહુ ગરીબ હતા. મહારાજ આવ્યા એટલે બધાએ થાળ જમાડે. અમને જમાડવાની ઈચ્છા ખરી, પરંતુ ઘરમાં કાંઈ હતું નહીં. તેથી દિલમાં દુઃખ હતું. પછી જીવણ ભગતે એની પત્નીને કહ્યું, હું ડોડીની ભાજી લઈ આવું અને તું મઠનો રોટલો કર. મઠ જોયા હે? પછી બાઈએ મઠનો રોટલો કર્યો અને ભગત સીમમાંથી ડોડીની ભાજીને લઈ આવ્યા. એટલે એને બાફીને એમાં મીઠું નાખ્યું અને એક થાળીમાં લઈને જીવણ ભગત દેવ સરોવરને કાંઠે બાદશાહી મહેલ ઉપર શ્રીહરિ જ્યાં બેઠા હતા ને ત્યાં આવ્યા. આજ પણ એ પ્રસાદીનું સ્થાન છે. દેવ સરોવરને કિનારે એ મહેલ છે. એની અગાશીમાં ભગવાન જીવણ ભગતનો રોટલો જમ્યા હતા. ત્યાં છત્રી કરવામાં આવેલી છે. પરંતુ ભગતને શ્રીહરિની પાસે જતા દિલમાં સંકોચ થયો. ત્યાં બધા શ્રીમંતો અનેક પ્રકારના મેવા મીઠાઈના થાળ લાવ્યા. હવે હું મઠનો રોટલો ડોડીની ભાજી. અચાનક મહારાજની ચકોર દ્રષ્ટિ પોતાના અતિ સ્નેહી ભગત ઉપર પડી. ભગવાન ભોજનના ભૂખ્યા નથી, ભગવાન છે ને ભાવના ભૂખ્યા છે. ભલે રોટલો કર્યો છે પણ જીવણ ભગતને ભગવાનમાં ભાવ પ્રેમ છે. તરત વાતો કરવાની બંધ કરી ચિત્રે હાલ ઊભેલા જીવણ ભગતને હાથને ઈશારે પોતાની પાસે બોલાવ્યા. લાઈનમાં કેટલાય ભક્તો થાળ લઈને ઊભા હતા. હર્ષકેલા થઈ ભગત ભગવાનની પાસે પહોંચ્યા કહ્યું કે નાથ, આપને માટે હું આ થાળ લાવ્યો. ભક્તવત્સલ ગરીબ નિવાજ સ્વામિનારાયણ ભગવાને જીવણ ભગત અને એની પત્નીનો ભીતરનો ભાવ જોયો. તરત જ વસ્ત્ર દૂર કરી હાથમાં મઠનો રોટલો લઈને જમવા જ માંડ્યા. એને રોટલાના વખાણ કરવા લાગ્યા. અડધો રોટલો જમી રહ્યા ત્યાં બ્રહ્માનંદ સ્વામી યુક્તિથી કહ્યું, મહારાજ આપ વખાણો છો પણ ખાય એને ખબર પડે. અમને પ્રસાદી આપો તો એનો સ્વાદ જણાય. એમ કહી સુરા ખાચરને ઈશારો કર્યો એટલે એને રમૂજ કરી મહારાજના હાથમાં રોટલો લઈ લીધો. સ્વામિનારાયણ ભગવાન કહે, અમે અમારા હાથમાંથી રોટલો લઈ લીધો, પણ આ પ્રસાદી તમારા હાથમાં રહેવાની નથી. ત્યાં આકાશમાંથી એક સંભળી ઝડપ લઈને આવી, સુરા ખાચરના હાથમાંથી રોટલો લઈને ચાલી ગઈ. પછી સુરા ખાચરે ભગવાનને પૂછ્યું કે મહારાજ એ પક્ષી કોણ હતું?
ત્યારે મહારાજ કહે, એ તો દેવો અમારી પ્રસાદી લેવા એવા હતા, અમારા હાથમાંથી લીધી એટલે એ તમારા હાથમાંથી લઈ ગયા. સ્વામિનારાયણ ભગવાને આ રીતે સવારના પહોરમાં જીવણ ભગતનો રોટલો જમ્યા અને જે પ્રસંગ બન્યો તે સમયે યોગાનંદ સ્વામી ત્યાં ઊભા હતા. એટલે તરત જ તેમણે આ અલૌકિક લીલાને શ્લોકમાં ગૂંથી અને શ્રીહરિને સંભળાવી. યોગાનંદ સ્વામી કેવા વિદ્વાન હતા, કવિ હતા, સંગીતજ્ઞ હતા. તરત જ 20 મિનિટે તરત બનાવી નાખતા. બોલો. એટલે મહારાજ જ્યારે રોટલો જમે છે અને એ વખતનું દ્રશ્ય જે સર્જાણું એ યોગાનંદ સ્વામીએ લખ્યું. અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ શ્લોક અતિ પ્રચલિત છે. સ્નાતમ ચંદન ચર્ચિતમ નિજજને પુષ્પસ્રજાલમ કૃતમ પ્રાત સૂર્યમયુકસેવિતમુખમ શ્રીચંદ્રશાલોપરી કૃત્વારોટકમેકપાણિતલકે ભંક્ત્વા ન્યસ્તેન તમ પુંજાનમ પ્રવિલોક્ય સેવકગણાન વંદે સદા સ્વામિનમ. પ્રાતઃકાળે સ્નાન કરીને તૈયાર થયેલા સ્વામિનારાયણ ભગવાને પોતાના ભક્તજનોને ચંદનની અર્ચા કરી અને ફૂલના હાર પહેરાવીને સુશોભિત કર્યા છે. શ્લોકનો અર્થ આવો થાય. સવારના પહોરમાં સૂર્યના કિરણો જેમના મુખારવિંદ ઉપર આવી રહ્યા છે. સવારનો સમય હતો. અને જે સ્વયં અગાશીમાં આસન ઉપર બિરાજમાન છે, એક હાથની હથેળીમાં રોટલો રાખીને કૃત્વા રોટક મેક પાણી તલકે, પાણી એટલે હાથ, બીજે હાથે એને ભાંગી અને ભક્તજનોની સામે કૃપા દ્રષ્ટિ કરીને જમે છે. તે આ સ્વામિનારાયણ ભગવાનને હું સદા વંદન કરું છું. પછી સંતોએ શ્રીજી મહારાજના અંગ ઉપરથી ચંદન ઉતારી લીધું. પછી મહારાજ શ્વેત વસ્ત્ર પહેરીને મહોલમાં બિરાજમાન થયા. આવી અનેક અલૌકિક લીલાના સહભાગી મુનિરાજ યોગાનંદ સ્વામી બન્યા હતા. સ્વામિનારાયણ ભગવાન ધરમપુરમાં, કોણ હતું ધરમપુરમાં? કુશળ કુંવરબાના દરબારમાં સભા કરીને બેઠા હતા. એ સમયે શ્રીજી મહારાજ ઘણીક પોતાના ઐશ્વર્ય સંબંધી, પોતાના પ્રતાપ સંબંધી વાતો કરતા હતા. પોતાનું સ્વરૂપ સર્વોપરી છે, સર્વનું કારણ છે, સર્વ અવતારનો અવતારી એવો હું છું, તથા મારું ધામ અક્ષર એ પણ સર્વોપરી છે. એ સંબંધી તથા ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ સંબંધી ઘણીક વાર્તા કરતા હતા. એ વાર્તામાં જ પોતાના ઐશ્વર્ય તથા પોતાનું અક્ષરધામ, પોતાની મૂર્તિ, તે અને આ એક જણાય એવી રીતે સર્વને અલૌકિક પ્રતાપ દેખાડતા હતા. સર્વને યથાર્થ જ્ઞાન થાય એવી રીતે સમાધિ વિના સર્વને અક્ષરધામ આદિક સર્વે ધામના ઐશ્વર્ય ભોગ અને સ્થાન દેખાય એવી દિવ્ય દ્રષ્ટિ ઘણીવાર આપી. પછીથી જેવા પોતે બિરાજમાન છે એવા દેખે એવી દ્રષ્ટિ કરી દીધી. એવી રીતે સર્વે સંત અને હરિભક્તોને મહા મોટો આનંદ પોતાના ઐશ્વર્ય કરીને ઉપજાવતા હતા. શ્રી હરિની કૃપાથી યોગાનંદ સ્વામી આવા આનંદના ભોગતા અનેક વાર બન્યા હતા. સ્વામિનારાયણ ભગવાન ધરમપુર પધારેલા છે
ત્યારે પણ યોગાનંદ સ્વામી સાથે છે. તે સમયે રાજાના કુંવર સભામાં આવીને બેઠા. શ્રી હરિને કહે કે મહારાજ, અમારા ગવૈયા છે તે તમે કહો તો ગાયન કરવા બોલાવીએ. મહારાજ કહે છે અમારી સાથે ગવૈયા છે. ત્યારે કુંવર કહે અમારા તો રાજના ગવૈયા કહેવાય. શ્રી હરિ કે ઠીક, બોલાવો. એમ કહીને પ્રેમાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી, દેવાનંદ સ્વામીને મહારાજ કહે છે તમે ઉતારા ઉપર વાજિંત્રનો તાલમેળ કરીને અહીં આવો. તે પ્રેમાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી એ આદિ ગવૈયા ઉઠીને ઉતારા ઉપર ગયા. એ રાજાના ગવૈયા સભામાં આવીને બેઠા અને ગાયન કરવા લાગ્યા. એક બે કીર્તન ગાયા. તે સમયે પ્રેમાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી આદિ ગવૈયા આવી વાજિંત્ર લઈને સભામાં બેઠા. ભગવાનના કીર્તન ગાવા માંડ્યા. રાજાના ગવૈયાની કામથી ન ચાલવા દીધી, ઘણું પ્રેમે સહિત ગાયન કર્યું. તે સાંભળીને શ્રી હરિ સંતોની ઉપર પ્રસન્ન થઈને પોતે ખંભે નાખેલું ભારે શેલું હતું તે લઈને પ્રેમાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, યોગાનંદ સ્વામીના મસ્તક ઉપર ઉતારીને કહે, રાજી તો અમે તમારા ઉપર થયા છીએ, પણ તમારે આ શેલું ખપે નહીં, તેથી આ રાજાના ગવૈયાને આપીએ છીએ. એમ કહીને રાજાના ગવૈયાને શેલું આપ્યું હતું. યોગાનંદ સ્વામીએ ગાન કળાથી અનેક વાર પ્રગટ ભગવાનને રાજી કર્યા હતા. જેવા પોતે ગાયક હતા તેવા જ અનુપમ યોગી પણ હતા. સ્વામિનારાયણ ભગવાન સંવંત 1875ની સાલમાં હરિનવમીના ઉત્સવ ઉપર, આજે છે ને હરિનવમી, રામનવમી, સૌ સંતોને ગઢપુર તેડાવ્યા. રામ જન્મોત્સવ તથા શ્રી હરિનો જન્મોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાય. બીજે દિવસે દાદા ખાચરે સૌને જમાડ્યા. બારસને દિવસે જીવા ખાચરે સ્વામિનારાયણ ભગવાન અને સૌ સંતોને જમાડ્યા. આ સમયે અમદાવાદથી જયાનંદ વર્ણી સ્વામિનારાયણ ભગવાનની પાસે આવ્યા. જયાનંદ વર્ણી એટલે જયરામ બ્રહ્મચારી. તેમને સમાચાર આપતા કહ્યું કે મહારાજ, એરણ સાહેબે જે જગ્યા આપી હતી તે સ્થાને હરિભક્તોની મદદથી કરજીસણના નાના ભાઈએ સુંદર ધર્મશાળા તૈયાર કરીશ. પછી તેઓ કરજીસણ ગયા અને ત્યાં નજીવી બીમારીમાં સૌને જણાવીને ધામમાં ગયા. તેમની છેલ્લી ઈચ્છા હતી કે આ ધર્મશાળામાં રહીને મુક્તાનંદ સ્વામી ચાતુર્માસમાં ભાગવતની કથા કરે. માટે આપ સ્વામીને શ્રીનગર કહેતા અમદાવાદ મોકલો. આ સાંભળી શ્રી હરિ કહે, નાના ભાઈ જેવા નિષ્કામી અને એકાંતિક ભગત ધામમાં ગયા તેની આ સત્સંગને ઘણી મોટી ખોટ પડી છે. ઉત્તર ગુજરાતમાં સત્સંગ કરાયો હોય તો નાનાભાઈ અને ગોવિંદભાઈ કરજીસણના આ બે ભગતનો મોટો ફાળો છે. એમ કહીને થોડી વાર મૌન રહ્યા. પછી સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે મુક્તાનંદ સ્વામીને બીજા સંતો સાથે ચાતુર્માસમાં ત્યાં મોકલશું. હાલ બીજા સંતો આવે છે. એમ કહી મહારાજે અચિંત્યાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, પુદ્રાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી, ભગવદાનંદ સ્વામી
વગેરે 12 સંતોને તૈયાર કર્યા. એમાં અચિંત્યાનંદ સ્વામીને મહંત કર્યા, કે તો 12 સંતોમાં ઉપરી કર્યા, અને કહ્યું સૌ એમની આજ્ઞામાં રહેજો, ભિક્ષા માગજો અને ધર્મશાળામાં આવતા મુમુક્ષુઓને વિવેકથી સત્સંગની વાતો કરજો. આમ યોગાનંદ સ્વામી તે સમયે 6 મહિના સુધી સંતો સાથે અમદાવાદ રહ્યા હતા. વાતો દ્વારા અનેકને સત્સંગ કરાયો હતો. વળી ચાતુર્માસમાં મુક્તાનંદ સ્વામી ત્યાં આવ્યા. સ્વામીએ ત્યાં ભાગવતની કથા કરી. ત્યારબાદ સૌ સંતો સાથે યોગાનંદ સ્વામી ગઢપુર શ્રીજી મહારાજની પાસે આવ્યા. યોગાનંદ સ્વામી જેવા કવિ, ગાયક, વૈદ અને વિદ્વાન હતા. લો, વૈદ પણ હતા, દવા પણ જાણતા. તેવા જ ભૂસ્તર શાસ્ત્રના પણ નિષ્ણાંત હતા. જમીન બાબતમાં પણ નિષ્ણાંત હતા. સંવંત 1878 વૈશાખ મહિનામાં એકવાર અચાનક રાત્રિએ અક્ષર ઓરડીની પાછળ બજારમાં એક વાણિયાની દુકાન હળગી. શ્રી હરિ તુરંત જાગી ગયા. પાર્ષદોને ઉઠાડ્યા અને એમને કહ્યું જલ્દી આગ ઓલી નાખો. તેથી પાર્ષદોએ દરબારગઢમાંથી પાણીના ઘડા લઈ જઈને છાપરા ઉપર ચડી મહા મહેનતે આગને ઓલવી. એ વખતે આ ફાયર બ્રિગેડ જેવા સાધન નહોતા, પાણીના ઘડા ભરી નાખવાના. બીજે દિવસે સવારે સ્વામિનારાયણ ભગવાન, દાદા ખાચર વગેરે ભક્તો અને મોટેરા સંતો પાર્ષદોને બોલાવ્યા. એમણે કહ્યું જેમ કાલે બજારમાં વાણિયાની દુકાનમાં આગ લાગી તેમ ક્યારેક અહીં પણ બને, માટે દરબારગઢની રક્ષા સારું અહીં કાયમી પાણીની વ્યવસ્થા હોવી જોઈએ. વિદેશમાં તો ફરજિયાત મુકાવે છે ને. આ વખતે તો દરબારગઢનું તમામ પાણી ખાલી કરી આગને આગળ વધતી અટકાવી અને પાર્શ્વદેવ ઓલવી નાખી. પરંતુ ભવિષ્યમાં આવી કોઈ મુશ્કેલીમાં પાણી પૂરું પડે તે સારું અહીં એક પાકો કૂવો ગળાવીએ. એમ કહી મોટા યોગાનંદ સ્વામીને કહ્યું, સ્વામી તમે ભૂસ્તર શાસ્ત્રના જાણકાર છો, એને ખબર પડે કે કયા ઠેકાણે પાણીમાં જમીનમાં પાણી છે. એમ માટે એવી જગ્યા બતાવો કે ત્યાંથી અપાર મીઠું પાણી નીકળે. નીકળે ભગવાન નહીં જાણતા હોય, ભગવાનને તો ખબર જ હોય, પણ ઘણીવાર ભગવાન પોતાના સંતો ભક્તોને યશ અપાવે. તરત જ યોગાનંદ સ્વામી શ્રીહરિની મૂર્તિ અંતરમાં ધારી જગ્યા બતાવતા કહ્યું, અક્ષર ઓરડીની બાજુમાં આ જગ્યાએ ચોક્કસ પાણી થશે અને એમાં ક્યાંય પથ્થર નહીં આવે. પાણી મીઠું ગંગા જળ જેવું થશે. બોલો. સ્વામીની વાત સાંભળી શ્રીહરિ અતિ પ્રસન્ન થયા. તરત કૂવો ખોદવાનું પ્રથમ મુહૂર્ત શ્રીહરિએ કર્યું. સૌ પાર્ષદોએ કૂવો ગાળવાનું કામ શરૂ કર્યું. ત્યાં વર્ણીએ રસોઈ તૈયાર કરી. સ્વામિનારાયણ ભગવાન થાળ જમ્યા. એ સમયે યોગાનંદ સ્વામી પ્રસાદ જમતા હતા, પરંતુ એ ભૂખ્યા ન રહે એટલે સ્વામિનારાયણ ભગવાને અતિ રાજી થઈ ફરી એને પ્રસાદ આપ્યો. પછી સૌ પાર્ષદોને પ્રસાદ આપ્યો. એટલે આ રીતે સ્વામિનારાયણ ભગવાને અક્ષર ઓરડીની બાજુમાં જે કૂવો છે ગંગાજળિયો
જેમાં દરરોજ ભગવાન સ્નાન કરતા હતા. ગઢપુરમાં અક્ષરવડી પાસે 2 દિવસમાં તો જ્યાં 10 હાથ જેટલો કૂવો ખોદ્યો. 10 હાથ. 1 હાથ એટલે કેટલા ફૂટ થાય? ના, વધારે થાય. 3 ફૂટ થાય. તો 10 હાથ એટલે કેટલાક ફૂટ થયો? હા, એટલો કાઢ નાખ્યો 2 દીમાં. હો, હા, ત્રિકમ પાવડા ને એવું બધું હોય ને, તેમાંથી ગંગા જળ જેવું મીઠું પાણી નીકળ્યું. સ્વામિનારાયણ ભગવાને પાણી ગાળીને પીધું. પછી બોલ્યા, આ તો ગંગાજળ જેવું મીઠું પાણી માટે આ કૂવાનું નામ આજથી ગંગાજળિયો રાખીએ છીએ. પછી તે જ સમયે ગોંડલના દેવરાજ કડિયા ગઢપુરમાં રહેતા હતા. એમને બોલાવી સ્વામિનારાયણ ભગવાને એ કૂવાને પાકો ચણી આપવાનું કહ્યું. કારણ કે યોગાનંદ સ્વામીએ કીધું ને ક્યાંય પથ્થર નહીં આવે. હવે માટીવાળો હોય તો પડી જાય ને, પછી એને બાંધવો પડે પથ્થરથી. તો પછી મહારાજે દેવો કડિયો હતો ને ગોંડલનો, એને કીધું કે આ પાકો ચણી આપો. શ્રીહરિની આજ્ઞા મુજબ દેવરાજભાઈએ થોડા દિવસમાં કૂવાના ચણતરનું કામ પૂરું કર્યું. આજ પણ એ કૂવો મોજૂદ છે. કૂવાની ધાર ઉપર સ્વામિનારાયણ ભગવાન બેઠા અને એના પાણીથી મૂળજી બ્રહ્મચારી તથા યોગાનંદ સ્વામી વગેરે સંતોએ શ્રીહરિને સ્નાન કરાયું. પછી સ્વામિનારાયણ ભગવાન ભીના કપડે કૂવાની જગ્યા બતાવનાર યોગાનંદ સ્વામીને, કૂવો ગાળનાર ભક્તોને અને બાંધનાર દેવરાજભાઈ કડિયા વગેરેને ભાવથી ભેટ્યા અને અપાર રાજીપો જણાવ્યો હતો. જેવા ભૂસ્તર શાસ્ત્રમાં સ્વામી જાણતા એવા યોગ કળામાં પણ તેઓ નિપુણ હતા. હવે યોગ કળાનો પ્રસંગ આવે. ઓલા ભૂસ્તરનો આવ્યો, જમીનમાં ક્યાં પાણી છે એ જાણતા હતા. હવે યોગ કળામાં સ્વામી કેવા પ્રવીણ હતા એનો પ્રસંગ આવે. યોગ. અત્યારે માણસો યોગા બોલે, એ તો વિદેશી લોકો ઉચ્ચારણ કરી નથી શકતા એટલે યોગા યોગા કરે, પણ સાચો અર્થ તો યોગ છે. સ્વામી શ્રી સ્વામિનારાયણ ભગવાન ગોપાળાનંદ સ્વામી વગેરે સંતો પાસેથી યોગ વિદ્યા શીખેલા. લો, ગોપાળાનંદ સ્વામી યોગ કળાના નિધિ હતા. પછી તો યોગાનંદ સ્વામી પાસે સ્વામિનારાયણ ભગવાન બીજાને યોગ વિદ્યા શીખવા જવાનું કહેતા. એવા તેઓ યોગ કળામાં પારંગત થયેલા, બીજાને શીખવાડતા. પછી તો એટલા બધા પારંગત થઈ ગયા. રામદેવ બાબા છે ને. સદગુરુ પ્રેમાનંદ સ્વામીએ શ્રી હરિ ધ્યાન મંજરી એમાં 11મા પ્રકરણમાં કહે છે કે યોગાનંદ મુનિ યોગ ખુમારી તથા કૃષ્ણાનંદ સ્વામી શ્રી હરિ ચરિત્રમાં લખે છે કે યોગાનંદ સ્વામી મોટા યોગી. આ રીતે સ્વામી શ્રીને નંદ સંતોએ યોગ ખુમારીવાળા યોગી કહીને બિરદાવ્યા છે. રુગનાથ ચરણદાસજી સ્વામીએ હરિચરિત્ર ચિંતામણીમાં બીજા ભાગમાં 68માં લખે છે કે એક સમયે સ્વામિનારાયણ ભગવાને ગઢડામાં સાધુઓને કહ્યું કે આપણી વાડીમાં યોગાનંદ સ્વામી રહે છે, એની પાસે યોગ વિદ્યા શીખવા જાઓ. પછી સાધુ વાડીમાં ગયા અને યોગાનંદ સ્વામીને કહ્યું છે, મહારાજે અમને તમારી પાસે યોગ વિદ્યા શીખવા મોકલ્યા છે, તે શીખવો. ત્યારે યોગાનંદ સ્વામી કે યોગ વિદ્યા
અને બ્રહ્મ વિદ્યા એ સર્વેનું કારણ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે. માટે એ મૂર્તિ સામું જોઈને બેસી રહો એટલે સર્વે વિદ્યાઓ શીખ્યા. એમ કહીને પછી કહે, સ્વામિનારાયણ ભગવાને મારો એક સંદેશો કહેજો છે. આજ સાંજે સભા વખતે હું મારે રૂપે તમારા દર્શન કરવા આવીશ. હવે પછી સાધુઓ ગયા ને સ્વામિનારાયણ ભગવાનને વાત કરી. પછી સાંજ વખતે સ્વામિનારાયણ ભગવાને દાદા ખાચરના દરબારના ચોકમાં સભા કરી અને તે ટાણે વાયુની ઘૂંચડી આવીને એની શેડ આકાશમાં ચડી. તે જોઈને મહારાજ બોલ્યા, જે મુક્તાનંદ સ્વામી, આ વાયુની શેડ તમે જાણી? સ્વામી કે, ના મહારાજ, અમે શું જાણીએ? ત્યારે મહારાજ કહે છે કે યોગાનંદ સ્વામી આવ્યા. વળી વાડીમાં જોધો ભરવાડ રહેતો હતો. નિત્ય સવારમાં યોગાનંદ સ્વામીના દર્શન કરવા જતો જોધો. એક દિવસ મોડો દર્શન કરવા ગયો ને ત્યારે યોગાનંદ સ્વામી બોલ્યા, જોધા, દાડી તો દર્શન કરવા વહેલો આવે છે ને આજ કેમ મોડો આવ્યો? જોધો કહે કે મેં ઘીવડા વાવ્યા છે, તેના વેલા વરસાદ વિના સુકાઈ જતા હતા. તેને પાણી પીવા રોકાણો, પાણી પાવા રોકાણો, તેથી વાર લાગી. યોગાનંદ સ્વામીએ કહ્યું, વરસાદ વરસાવવું? જોતો કે હા મહારાજ, તો રંગ રે. યોગાનંદ સ્વામી કે શ્રી હરિની ગાડીઓ ઘેલાને સામે કાંઠે ગઈ છે, એ આવી છે કે નહીં ખબર કાઢી આવ. કારણ કે ગાડીઓ ન આવી હોય ને ઘેલામાં પાણી ભરાઈ જાય તો મહારાજને પહેલાં હામા કાંઠે રહેવું પડે. માટે ગાડીઓ આવી ગઈ હોય તો અબ ઘડી હું વરસાદ કરાવું. જોધો માળી જોઈ આવ્યો ને ગાડીઓ આવેલ નહીં. જોધે સ્વામીને કહ્યું કે ગાડીઓ હજી નથી આવી હો. યોગાનંદ સ્વામી કે હમણાં જા, ગાડીઓ આવે ને પછી મને ખબર કરજે. થોડીક વાર થઈ, ત્યાં ગાડીઓ આવી. ત્યારે જોધે જઈને કહ્યું, સ્વામી ગાડીઓ આવી હો. યોગાનંદ સ્વામી કહે, તું જાતો રે, વરસાદ આ આવ્યો, તું પલળી જઈશ હો. અને એ જ ઘડી યોગાનંદ સ્વામી શ્રીહરિની મૂર્તિ અંતરમાં ધારી અને યોગ બળથી વરસાદ વરસાયો. ઘેલામાં બહુ પાણી આવ્યું. ગામ અને સીમમાં પાણી 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 ભરાઈ ગયું. એવો વરસાદ યોગાનંદ સ્વામી વરસાયો. આવા પોતે સમર્થ હતા, છતાં સત્સંગમાં સાવ ગરીબ અને ગરજવાળા થઈને રહેતા. નિર્માની અને નિર્મોહીની તો જાણે મૂર્તિ હોય એવું એમનું જીવન હતું. લો, સામર્થ્ય હોય છતાં સેવકના સેવક થઈને રહે, એના ઉપર સ્વામિનારાયણ ભગવાન વારી જાય. આપણે સેવકના સેવક બનીને કેટલું રહેવાય છે એ વિચારવું. લો, એ સંવંત 1877ની સાલમાં અષાઢ સુદ છઠ શનિવારને દિવસે સ્વામિનારાયણ ભગવાન દાદા ખાચરના દરબારમાં બપોરના સમયે વાસુદેવ નારાયણના ઓરડાની ઓસરીએ બેઠા અને મધ્યાહન સમયે નાના નાના બધા વિદ્યાર્થી સંતોને બોલાવી સ્વામિનારાયણ ભગવાન પ્રશ્નોત્તરી કરાવતા હતા. નાનેરા પરમહંસોના પ્રશ્નો અને ઉત્તરથી શ્રીહરિ ખૂબ પ્રસન્ન થયા. પછી સ્વામિનારાયણ ભગવાને આત્માનંદ સ્વામી, યોગાનંદ સ્વામી, ભગવદાનંદ સ્વામી અને શિવાનંદ સ્વામી, આ 4 જણા ઉપર અતિશય રાજી થઈને
એમના હૃદયને વિશે સ્વામિનારાયણ ભગવાને પોતાના ચરણારવિંદ દીધા અને એમ બોલ્યા છે, જેમ મહાનુભાવાનંદ સ્વામી આદિક જે મોટેરા છે તે ભેળા 4 સંતોને પણ ગણવા, એમને બુદ્ધિમાન જાણવા, એમનું ક્યારેય કોઈને અપમાન કરવા દેવું નહીં, એ મુક્તાનંદ સ્વામી આદિક જે મોટેરા સાધુઓને ભલામણ કરી. વચનામૃતની અંદર આવે છે ને. પછી ભક્તજનોના મનોરથ પૂરા કરનારા પૂર્ણકામ સ્વામિનારાયણ ભગવાન મૂળજી બ્રહ્મચારી સાથે થાળ જમવા માટે પધાર્યા ઉતારે. આ રીતે ભગવાને મહાનુભાવાનંદ સ્વામીની સાથે 4 સદગુરુ બીજા મોટા કર્યા. એમાં યોગાનંદ સ્વામી એક હતા. વાલા ભક્તજનો, યોગાનંદ સ્વામીએ ઘણા બધા સ્તોત્રો રચેલા છે. વળી વૈદું પણ જાણતા હતા, ડૉક્ટર હતા. પોતે અતિ સુજ્ઞ, વિવેકી અને વિચારવાન હતા. તેથી હરિવરને એના ઉપર અતિશય હેત હતું. એકવાર ગઢપુરમાં સ્વામિનારાયણ ભગવાન સવારે વહેલા જાગીને જાંબુડાના થડમાં, એક જાંબુડો હતો અક્ષર ઓરડી પાસે, દાંતણ કરવા બેઠા. ત્યારે રતનજીભાઈ અને લાખો ભગત પાણી લાવ્યા. તેનાથી ભગવાને સ્નાન કર્યું, સર્વે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા, હારતોરા ધારણ કરી ઢોલિયા ઉપર બિરાજમાન થયા. શ્રી હરિએ ડાબા હાથની નાડી પોતાના જમણા હાથના અંગૂઠે કરીને જોઈ. ડાબા હાથની નાડી જમણા હાથના અંગૂઠે કરીને જોઈ. ત્યારે સુખસ્વામીએ કહ્યું કે મહારાજ, કાંઈ કસર જેવું છે? મહારાજ કે હા, કસર જેવું છે. માટે અમે યોગાનંદ સ્વામીને નાડી દેખાડવા જઈએ છીએ. સ્વામિનારાયણ ભગવાન દક્ષિણા બહારના ઓરડાની વાસરીમાં જ્યાં યોગાનંદ સ્વામીનું આસન હતું ને, ત્યાં ગયા. પરંતુ તે ત્યાં નહોતા અને પૂર્ણાનંદ સ્વામી હતા. એમને પૂછ્યું કે યોગાનંદ સ્વામી ક્યાં છે? અમારે નાડી દેખાડવી છે. તે તમે યોગાનંદ સ્વામી ભેળા રહો છો, માટે તમે કાંઈ નાડીમાં જાણો છો તો અમારી નાડી જુઓ. ત્યારે પૂર્ણાનંદ સ્વામીએ નાડી જોઈને કહ્યું કે મહારાજ, તમારા શરીરમાં વાયુનો ઉપદ્રવ છે. મારે તમે બાજરાનો રોટલો અને રીંગણાનો ઓળો જમજો. પછી સ્વામિનારાયણ ભગવાન અક્ષર ભવનમાં પધાર્યા. પછી મૂળજી બ્રહ્મચારી આવીને કહ્યું કે મહારાજ, થાળ જમવા પધારો. મહારાજે કહ્યું કે અહીં લાવો. પછી ત્યાં થાળ લાવ્યા ને એ વખતે યોગાનંદ સ્વામી આદિ 10-20 સાધુ બેઠા હતા. મહારાજ કે આજ અમારે બાજરાનો રોટલો ને રીંગણાનો ઓળો જમવો છે. એમ કહીને જમવા માંડ્યા. ત્યારે યોગાનંદ સ્વામી બોલ્યા, મહારાજ આજ બીજું કાંઈ કેમ જમતા નથી? સ્વામિનારાયણ ભગવાને કહ્યું, અમે આજે તમારા આસન ઉપર નાડી દેખાડવા આવ્યા હતા. ત્યારે તમે નહોતા, પૂર્ણાનંદ સ્વામી હતા. એને અમારી નાડી જોઈને કહ્યું, તમારા શરીરમાં વાયુ છે, માટે બાજરાનો રોટલો અને વૈતાકનો ઓળો જમજો, તે સારું અમે જમીએ છીએ. યોગાનંદ સ્વામી બોલ્યા, જે એના શરીરમાં વાયુ છે ને તમે એને નાડી બતાવી, તેથી તમને પણ એ પ્રમાણે કહ્યું. માટે તમે સર્વે થાળ જમો મહારાજ. ત્યાં સ્વામિનારાયણ ભગવાન સર્વે થાળ જમ્યા. પછી પૂર્ણાનંદ સ્વામીને યોગાનંદ સ્વામીએ ખૂબ ઠપકો દીધો અને કહ્યું છે, તમારા શરીરમાં વાયુ છે, એને તમે શ્રીજી મહારાજમાં ક્યાં ખાયલું? આમ યોગાનંદ સ્વામી વિવેકી, સારા વૈદ અને શ્રી હરિના કૃપાપાત્ર સંત હતા.
આપણે પણ આ વાત ઉપરથી સમજવા જેવું છે. પહેલું, ખબર ન પડતી હોય તો ડાપણ ન કરવું. પાછળથી પસ્તાવવું પડે અને શ્રી હરિ કે મોટા સંતો નારાજ થાય એવું કોઈ કાર્ય પહેલેથી ન કરવું. જે કરવાથી મહારાજ અને મોટાનો રાજીપો દિન પ્રતિદિન આપણા પર વધતો રહે એવું જ કાર્ય કરવું અને એમ જ રહેવું. સંવંત 1877માં દિવાળી પછી 3 મહિના સુધી લોહિયામાં રહ્યા હતા. 1877ની સાલમાં ત્યાં શાકોત્સવ વગેરે અનેક લીલાઓ કરી. 3 મહિના સુધી રહેલા છે. સંતો ભક્તોને વચનામૃતનું રસપાન કરાવતા હતા. તે સમયે શ્રી હરિ વિદ્યાર્થી સંતો પાસે રોજ કથા કરાવતા. આવે છે ને લોહિયાના વચનામૃતમાં. એમાંય પણ ખાસ તો સંસ્કૃત ભાષાના ગ્રંથોની કથા આગ્રહ રાખીને વિશેષ કરાવતા. એ સમયે આત્માનંદ સ્વામી, યોગાનંદ સ્વામી, ભગવદાનંદ સ્વામી, કપિલેશ્વરાનંદ સ્વામી, લક્ષ્મણાનંદ સ્વામી, અચિંત્યાનંદ સ્વામી, દહરાનંદ સ્વામી વગેરે સંતો સ્વામિનારાયણ ભગવાન પાસે કથા વાંચતા. જેમને સંસ્કૃત શબ્દોનો ઉચ્ચાર બરાબર ન આવડે એમને શ્રી હરિ પોતે શીખવાડતા અથવા નિત્યાનંદ સ્વામીને શીખવાડવાનું કહેતા. આ રીતે લોહિયા વખતે પણ સ્વામિનારાયણ ભગવાનની સાથે યોગાનંદ સ્વામી હતા. વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને ગરડા અંત્ય પ્રકરણનું વચનામૃત 24મું એમાં કહે છે કે પોતાથી ગુણે કરીને મોટા જે ભગવાનના ભગત એમને વિશે ગુરુભાવ રાખીને એમને બહુ પ્રકારે માનવા. પોતાને બરોબરિયા જે ભગવાનના ભક્ત એમને વિશે મિત્ર ભાવ રાખો. બરોબરિયા હોય તો મિત્ર ભાવ રાખવાનો, મોટા હોય તો ગુરુભાવ રાખવા. પોતાથી ઉતરતા જે ભગવાનના ભગત એમને વિશે શિષ્ય ભાવ રાખીને એમનું હિત કરવું. એવી રીતે આ 16 સાધને કરીને ભગવાનના એકાંતિક ભગત જે તે અક્ષરધામને વિશે ભગવાનની સેવાને રૂઢી રીતે પામશે. કહેતા અક્ષરધામમાં શ્રીહરિની સેવામાં રહેવાના 16 સાધન પૈકીના આ છેલ્લા 3 સાધન આપણા નંદ સંતોમાં સહજ સિદ્ધ હતા અને તેથી જ સૌના અંતરમાં સંપ, સુહૃદ ભાવ અને આત્મીયતાનો અનોખો આનંદ આવતો હતો. નિષ્કુળાનંદ સ્વામી ધોલેરા અને ગઢપુરમાં વિશેષ રહેતા. પરંતુ જ્યારે ભક્ત ચિંતામણીમાં પરચા વિભાગ લખ્યા ત્યારે કોઈ દેવ કે દેશ વિભાગની સાંકડી અને સંકુચિત ગલીમાં બંધાયા વિના વિશાળ દિલથી એ સમયના પ્રગટ સંતો, ભક્તો, ભાઈઓ અને બહેનો સૌના સદ્ગુણો, સામર્થ્ય અને એના દ્વારા સ્વામિનારાયણ ભગવાને કરેલા અલૌકિક કામોને ઉત્સાહપૂર્વક વર્ણ્યા છે. એ રીતે મંજુકેશાનંદ સ્વામી ઐશ્વર્ય પ્રકાશ ગ્રંથમાં એમ જ રઘુવીરજી મહારાજે શ્રી હરિ લીલા કલ્પતરુ જેવા મહાગ્રંથના 11 સ્કંદમાં ઈર્ષા, રાગ, દ્વેષ, અહમમત્વ અને જડતાને છોડીને ઉદાર દિલે સૌ સંતો ભક્તોની વિશેષતા, મહાનતાઓ અને સદ્ગુણો આબેહૂબ વર્ણવ્યા છે. એ સમયે આ રીતનો ભાવ હતો એકબીજા પ્રત્યે, જેને કારણે સત્સંગમાં સુહૃદપણું, આત્મીયતા અને સંપ રહેતો હતો. વચનામૃતની અંદર યોગાનંદ સ્વામીએ સંવંત 1876 માગસર સુદ ચોથ
રવિવારના દિવસે પોતાના વચનો સંગ્રહિત થાય, એનો સદગ્રંથ બને એવી પરમહંસોને વાત કરી. તે દિવસે રાત્રે સ્વામિનારાયણ ભગવાન સામે ચાલીને પરમહંસોની ધર્મશાળામાં પધાર્યા. રાત્રિએ પરમહંસો જાગ્યા, સુંદર સભા ભરાણી. સ્વામિનારાયણ ભગવાને જે ઉપદેશ આપ્યો ત્યારથી વચનામૃત ગ્રંથના શ્રી ગણેશ થયા. પહેલું વચનામૃત કઈ સાલનું? 1876, માગસર ચોથ. પછી આ ગ્રંથનું કાર્ય ધીરે ધીરે આગળ ધપતું રહ્યું. શ્રી હરિ જે વાતો કરતા હતા તે સમય, સ્થળ અને પ્રશ્નોત્તર કરનારા સંતના સંવાદ સાથે નોંધાતું હતું. તો મહારાજ 1877માં કારતક માગસર મહિનામાં વિદ્યાર્થી પરમહંસોને સાથે લઈને લોહિયા પધાર્યા. ત્યાં પણ વિદ્યાર્થી સંતોને આગ્રહ કરી સંસ્કૃતનો અભ્યાસ કરાવતા. એમાં આત્માનંદ સ્વામી, યોગાનંદ સ્વામી, ભગવદાનંદ સ્વામી, કપિલેશ્વરાનંદ સ્વામી, લક્ષ્મણાનંદ સ્વામી, શ્રીધરાનંદ સ્વામી વગેરે પરમહંસો અભ્યાસ કરતા. અને જ્યારે રાત્રિનો સમય થાય ને ત્યારે વિદ્યાર્થી સંતો શ્રીહરિની પાસે આવીને કથા વાંચતા. જેમને સંસ્કૃત શબ્દોનું ઉચ્ચારણ સ્પષ્ટ આવડતું એના ઉપર શ્રીહરિ ખૂબ રાજી થતા. વાલા ભક્તજનો, આ રીતે યોગાનંદ સ્વામી ભણતા ને ત્યારે એમને ગઢપુરમાં રહેનારા સંતોએ જે પત્રો લખ્યા છે તે એના દસ્તાવેજી પુરાવા રૂપે છે. માટે એમના જીવનમાં અહીં સૌને આંતરિક પ્રેરણા જાગે એવા હેતુથી મૂક્યા છે. નિત્યાનંદ સ્વામીનો યોગાનંદ સ્વામી પ્રત્યેનો પત્ર, નિત્યાનંદ સ્વામી યોગાનંદ સ્વામીને પત્ર લખેલો છે. એમાં શું લખ્યું છે ખબર? સ્વસ્તિ શ્રીગામ ધવલપુર શુભ સ્થાને કૃત નિવાસ સાધુ લક્ષણ સંપન્ન શ્રી સહજાનંદ સ્વામી ચરણ રાજી ષટપદાય માનસ સાધુ યોગાનંદજી તથા ત્રિગુણાતીતાનંદજી વગેરે કલ્યાણકારી સાધુ મંડળ સમસ્ત પ્રતિયતાન શ્રી દુર્ગપુરથી લિખિતન નિત્યાનંદ સ્વામીના જય શ્રી સ્વામિનારાયણના સ્મરણપૂર્વક આશીર્વચન વાંચજો. બીજું લખવા કારણ એમ છે કે તમે દ્રષ્ટ પ્રકાશાનંદજી ભેળા અષ્ટક સટીક લખી મૂકેલું તે શ્રીજી મહારાજના સાનિધ્ય મેં વાંચ્યું. તેને સાંભળીને તમ ઉપર મહારાજ ખૂબ પ્રસન્ન થયા. તે સારું, ભણવાનો આગ્રહ સારી પેઠે રાખજો. તમને ભણાવે છે એ બ્રાહ્મણ પાસેથી એની અશેષ કાવ્ય વિદ્યાનું સંપાદન થાય એવો યત્ન કરજો. ધોળકામાં ભણતા હતા ને એ વખતે ષટપદીનું જે કાવ્ય મહારાજને સંભળાવવા મોકલેલું એ વખતે નિત્યાનંદ સ્વામીએ ભગવાનને સંભળાવેલું અને ભગવાન રાજી થયેલા. તો એ વખતે નિત્યાનંદ સ્વામીએ પત્ર લખેલો ધોળકામાં. એની અંદર સ્વામી આવું લખે છે: તમને જેમ કવિતા શક્તિ આવડે એમ કરજો. બીજું, અત્રેથી અમારો કાગળ આવ્યા વિના દર્શને પણ આવશો નહીં. અમે કહી ત્યારે જ આવજો. તમારે દર્શન તો પ્રબોધનીના ઉત્સવ ઉપર થાય છે. અત્રેથી મુક્તાનંદ સ્વામી તથા આત્માનંદ સ્વામી આદિક સાધુ મંડળના નારાયણ વાંચજો. લેખક શુકમુનિના સાષ્ટાંગ દંડવત પ્રણામ સેવામાં અંગીકાર કરશોજી. સંવત 1882 અષાઢ સુદ પડવો. એટલે તે દિવસે નિત્યાનંદ સ્વામીએ શુકમુનિ દ્વારા યોગાનંદ સ્વામીને પત્ર ધોળકામાં લખાવેલો છે. પછી યોગાનંદ સ્વામી પ્રત્યે ત્રિગુણાતીતાનંદ સ્વામીનો પત્ર છે. સ્વસ્તિ શ્રી ધોળાખ્ય મહાશુભ સ્થાને તત્ર બિરાજમાન
અનેક શુભોપમા લાયક સદગુરુ યોગાનંદ સ્વામી પ્રત્યે લખિતં ત્રિગુણાતીતાનંદ સ્વામીના નારાયણ વાંચજો. તમે દયા કરીને મને આજ્ઞા કરી એથી 12 ને મધ્યાને હું ગયો. પછી પાછલો 1.5 પહોર દિવસ હતો. તે ટાણે શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં ઉગમણા બારના જે ઓરડા એના મધ્યનો જે ઓરડો એની ઓસરીએ બેઠા હતા. ત્યાં જઈને મેં દર્શન કર્યા. ત્યારે શ્રીજી મહારાજે અમને છાતીમાં, મુખમાં, મસ્તકમાં 4 જણને ચરણારવિંદ દીધા હતા. શ્રીજી મહારાજે પૂછ્યું, બ્રાહ્મણ ભણાવનાર કેવો છે? પછી બ્રાહ્મણનો સ્વભાવ કયો? વાત કરી, રાજી થઈને ભણાવે છે. એ સમગ્ર વાત 4 ઘડીમાં કહી દેખાડી. ત્રિગુણાતીતાનંદ સ્વામી કહે છે કાગળની અંદર કે આ રીતે ભગવાનની પાસે આવ્યો, ભગવાને મને સમાચાર બધા પૂછ્યા તો મેં વાત કરી કે બ્રાહ્મણ છે એ બહુ સરસ રીતે ભણાવે છે. એમ તમારા સર્વેના ઘણા હેત કરીને શ્રીજી મહારાજને અને સાધુને નારાયણ કહ્યા છે. ને તે દિવસે શ્રીજી મહારાજે દેવા કડિયાને બોલાવીને કહી કે મંદિરનો મંડપ ચણવા લાગો. તેથી તે પણ ચણવા માંડ્યો છે. ને તેને તે દિવસની સાંજે શ્રીજી મહારાજે સ્વયં પ્રકાશાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે વિધવા બાયુ અને જે વિધુર પુરુષ સર્વને ધર્મ થકી પડી જાય છે અને ગ્રસ્ત નથી પડતા એનો ઉત્તર કરો. પછી જેને જેવો આવડ્યો તેને એવો ઉત્તર કર્યો. પછી શ્રીજી મહારાજે કહ્યું હવે હું ઉત્તર કરું. પછી પોતે કહ્યું છે ધર્મશાસ્ત્રમાં એમ કહ્યું છે વિધવા બાયુ માત્રને ચાંદ્રાયણાદિ વ્રત કરવા. અને આમાં વાંઢા શબ્દ લખ્યો, માત્રને પંચાગ્નિ આદિક તપ કરવું. એમ ભગવાનની આજ્ઞા છે. તેને માનતા નથી એટલે ધર્મ થકી પડી જાય છે. અને ગ્રસ્ત ભગવાનની આજ્ઞામાં રહે છે તેણે કરીને તે ધર્મમાંથી પડતા નથી. પછી એમ કહ્યું છે પંચાગ્નિ આદિક તપ સૌથી થાય નહીં. એમ વિચારીને મંદિર બાંધવાનો ઉપાય કર્યો છે કે જે પત્ની ગુજરી ગયા હોય તો મંદિરમાં ભગવાનનું ભજન કરે. એમ ને અંબરીશ જેવા પણ ભગવાનના મંદિરને વિશેથી ઝાડુ કાઢતા માટે જે ત્યાગી ઝાડુ કાઢવું એ આદિ ઘણી સેવા કરે તે સારું છે. આમ ભક્તિરૂપ જે તપ તેણે કરીને દેહને દુબળો કરવો. હવે અત્યારે પંચાગ્નિ કોઈ તાપી શકે? ઉપર સૂર્યને 4 બાજુ અગ્નિ ઉનાળામાં મૂકવાનો. મહારાજ કહે છે કે એને મંદિરની આવી સેવા કરવી એ તપ કરતાં પણ મોટું તપ છે. કે એવી રીતની શ્રીજી મહારાજે સંધ્યા સમયે વાત કરી ને બહુ પ્રસન્ન છે. તે જ રાત્રિએ શ્રીજી મહારાજ પોઢે છે ત્યાં હું ગયો હતો. તે શ્રીજી મહારાજે હરિપ્રકાશાનંદ સ્વામી અને યોગાનંદ સ્વામી લગતી વાત મને પૂછી. પછી મુક્તાનંદ સ્વામીએ ગ્રંથ કર્યો છે એની કથા મારી પાસે વંચાવી. એટલી એક દિવસની વાત છે. બીજું અદ્ભુતાનંદ સ્વામી, નર નારાયણાનંદજી, વાસુદેવાનંદજી, રાઘવાનંદજી, સૂર્યાનંદજી, દ્રષ્ટ પ્રકાશાનંદજી આદિક ઘણાક મંડળ છે. તથાપિ જે આવે એના પર શ્રીજી મહારાજ ઘણા રાજી છે. તેથી નાસ્તા ને 2 ટાણા જમતા શ્રીજી મહારાજના સાધુ માત્રને દર્શન થાય છે. તે રાજીપો જોઈને સૌ જન્મ આખાને કૃતાર્થ માને છે. હવે તમારા પરના રાજીપાની વાત કહું છું કે બીજું તમારું અષ્ટક સાંભળી શ્રીજી મહારાજ ખૂબ પ્રસન્ન થઈ જાય છે. અને એમ પૂછ્યું છે જે અમે કાગળ લખ્યો એ પહોંચ્યા તે કેડે તું ચાલ્યો છે? ત્યારે મેં ના પાડી જે હું હતો ત્યાં સુધીમાં કાગળ નથી પહોંચ્યો. ને શ્રીજીને કહ્યું છે તે ભણાવનાર બ્રાહ્મણ અહીં આવનાર છે કેમ છે? યોગાનંદ સ્વામીને ત્યાં ભણવું પડે છે. પછી મેં કહ્યું બ્રાહ્મણ જુનેગઢ જાય છે ત્યારે તે જોડે આવશે. ને બીજો કાગળ શ્રીજીએ લખ્યો છે તેમાં પણ આ જ વાત છે જે યોગાનંદ સ્વામી વિના બીજા પરમહંસ સમસ્ત દિવાળી લગી આવો ને રહો
એ વાતની છૂટી છે. સંવંત 1883ના જ્યેષ્ઠ સુધી પંચમી તારીખ 31/5/1827 ગુરુવારે આ પત્ર લખેલો છે. સહજાન સ્વામી મહારાજની જય.